નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો ધોરણ 7માં જે અંગ્રેજી વિષયમાં નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં તમે પાછળના ભાગમાં જોશો તો આપણને સપ્લિમેન્ટરી રીડિંગ આપેલા છે, જેની અંદર ટોટલ 5 પાઠ છે. એમાંનો પહેલો યુનિટ જેનું ટાઇટલ છે ધ મંકી એન્ડ ધ વેજ. તો આપણે આ સુંદર મજાની સ્ટોરી જોવાની છે અને આ સ્ટોરીને આધારે એની અંદર તમે જોશો તો પ્રેક્ટિસના અમુક પ્રશ્નો આપેલા છે, આપણે એ પણ સોલ્વ કરવાના છે. તો ચાલો આપણે પહેલાં સ્ટોરી વિશે સમજીએ. બહુ સરસ મજાની અને એમાંથી કંઈક સાર શીખવાની આ એક સુંદર મજાની સ્ટોરી છે. તો ચાલો જોઈએ. પહેલું આપ્યું છે ધ મંકી એન્ડ ધ વેજ. હવે તમને પ્રશ્ન થશે મિત્રો, મંકી એટલે શું એ તમને ખબર છે, વાંદરો, બરાબર, પણ વેજ એટલે શું? તો આપણે જોઈએ. વેજ એટલે તમને ખબર હોય તો કોઈ કઠિયારો હોય ને, મોટું બધું લાકડું જ્યારે કાપે ત્યારે જ્યારે વચ્ચેથી બે ભાગ કરતા હોય ને ત્યારે વચ્ચે એને એક લાકડું બીજું મૂકે કે બે ભાગ અલગ જે હોય એ પાછા ભેગા ન થઈ જાય એના માટે વચ્ચે મૂકે છે. એને ફાચર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફાચર. તમે ચિત્રમાં જોશો કે અહીંયા જો આ બે ભાગ છે લાકડાના, એ કટિંગ કરે છે. હવે આ બંને ભાગ પાછા ભેગા ન થાય એના માટે વચ્ચે એક લાકડાનો બીજો ટુકડો મૂકે છે, જેને કહેવામાં આવે છે વેજ. ગુજરાતીમાં કહેવાય છે ફાચર, બરાબર. તો વાંદરો અને આ ફાચર, આની એક સુંદર મજાની સ્ટોરી છે. ચાલો સમજીએ. વન ઓફ ધ કાર્પેન્ટર્સ. કાર્પેન્ટર એટલે શું? તો કે સુથાર, જે લાકડાનું કામ કરે છે. કાર્પેન્ટર એટલે સુથાર કે જે ફર્નિચર બનાવે છે. જેટલા સુથારો હતા એમાંનો એક વોઝ શોવિંગ એ હ્યુજ લોગ ઓફ વુડ. શો એટલે શું થાય ખબર છે મિત્રો તમને? SAW. શો એટલે કરવત થાય. કરવતથી જે લાકડું કાપવાની ક્રિયા છે ને એને શોઈંગ કહેવામાં આવે છે. જે કાર્પેન્ટર્સ હતા, જે સુથારો હતા, એમાંના એક સુથાર શું કરતો હતો? તો કે હ્યુજ લોગ ઓફ વુડ, લાકડાનો એક મોટા ટુકડાને કરવતથી કાપી રહ્યો હતો. હવે મોટું ગોળ ટુકડો હોય ને વચ્ચેથી કરવતથી કાપે એટલે વચ્ચે શું કરવું પડે? ફાચર મૂકવું પડે, નહીંતર પાછા બંને ટુકડા ભેગા થઈ જાય. સિન્સ ઇટ વોઝ ઓનલી હાફ ડન. જ્યારે આ જે ટુકડો છે એ માત્ર અડધા સુધી પહોંચ્યો, કામ ચાલુ હતું, હી પ્લેસ્ડ એ વેજ ઇન બિટવીન ટુ પ્રિવેન્ટ ધ લોગ ફ્રોમ ક્લોઝિંગ અપ. તેણે અડધું જ્યારે લાકડું કટ થયું એટલે એણે શું કર્યું? તો કે વચ્ચે એણે વેજ મૂક્યું. જો આ ચિત્ર બતાવે છે. શા માટે? ટુ પ્રિવેન્ટ ધ લોગ ફ્રોમ ક્લોઝિંગ અપ, કે આ બંને જે ભાગ છે એ પાછા ક્લોઝ ન થઈ જાય એટલા માટે વચ્ચે એણે શું મૂક્યું? વેજ મૂક્યું, જેને કહેવાય છે ફાચર, બરાબર. પછી જોઈએ. હી ધેન વેન્ટ ઓફ અલોંગ વિથ ધ અધર વર્કર્સ ફોર હિઝ મીલ. મીલ એટલે કે ભોજન. પછી એ જે કાર્પેન્ટર હતો, સુથાર હતો, તે ભોજન માટે તેના બીજા જે વર્કર્સ હતા, કામદારો, એની સાથે જમવા માટે ગયો. વેન ઓલ ધ વર્કર્સ હેડ ગોન. જ્યારે બધા કામવાળા વ્યક્તિ જે હતા, કામદારો હતા, બધા ચાલ્યા ગયા, ધ મંકીઝ કેમ ડાઉન ફ્રોમ ધ ટ્રીઝ. તો એ વૃક્ષની ઉપર કેટલાક બધા વાંદરા હતા. એ બધા વાંદરા ક્યાં આવ્યા? નીચે, બરાબર છે. ધે સ્ટાર્ટેડ જમ્પિંગ અરાઉન્ડ ધ સાઇટ. આ બધા વાંદરાઓ છે એ જે સાઇટ હતું, જે એ જગ્યા હતી, ત્યાં આવીને કૂદાકૂદ કરવા માંડ્યા. કારણ કે એનું બીજું કંઈ કામ તો હોય નહીં, ઠેકડા મારવું અને બીજાના કામને બગાડી નાખવા. એન્ડ પ્લેઇંગ વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે તમે જોશો તો ઘણા બધા, જો એ કરવત પડી છે, આવા જે ઇન્સ્ટ્રુમેન્ટ બધા પડ્યા છે એ એનાથી રમવા માંડ્યા, જાણે કેમ એને ફર્નિચર બનાવવું હોય. જોઈએ હવે શું થાય છે. ધેર વોઝ વન મંકી. હવે આ બધા વાંદરામાં એક વાંદરો એવો હતો, who got curious. ક્યુરિયસ એટલે શું ખબર? આતુર, જાણવાની જિજ્ઞાસા વૃત્તિવાળો, એને ક્યુરિયસ કહેવાય. આ બધા વાંદરામાં એક વાંદરો એવો હતો જે ખૂબ જ આતુર હતો. કેના વિશે જાણવામાં? તો કે અબાઉટ ધ વેજ પ્લેસ્ડ બિટવીન ધ લોગ, કે આ લાકડાની જે બે ભાગ હતા એની વચ્ચે જે વેજ મૂક્યું હતું, ફાચર મૂકી હતી, એના વિશે જાણવા આતુર હતો કે ભાઈ અહીંયા કેમ શા માટે ફિટ કર્યું હશે, બરાબર. હી સેટ ડાઉન ઓન ધ લોગ. એટલે ભાઈ પોતે ક્યાં બેઠો? લાકડાની ઉપર. હી પ્લેસ્ડ હિમસેલ્ફ ઇન
બિટવીન ધ હાફ સ્પ્લિટ લોગ. જે અડધું કપાયેલું લોગ હતું, લાકડું હતું, તેણે પોતાની જાતને એ બે લાકડાની વચ્ચે મૂકી દીધો. એટલે કે જે બે ભાગ હતા લાકડાના એની વચ્ચે કોણ આવી ગયો? વાંદરો. બરાબર. પછી જુઓ, હી કોટ હોલ્ડ ઓફ ધ વેજ. તેણે જે વેજ હતું, જે ફાચર હતું, એને પકડી રાખ્યું. એન્ડ સ્ટાર્ટેડ પુલિંગ એટ ઇટ. અને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યું. બરાબર. જોઈએ શું થાય છે. ઓલ ઓફ એ સડન, એટલે કે અચાનક, એકાએક, ધ વેજ કેમ આઉટ. પેલું ફાચર જે હતું બે લાકડાની વચ્ચે એ બહાર નીકળી ગયું. એઝ એ રિઝલ્ટ, પરિણામે, ધ હાફ સ્પ્લિટ લોગ, અડધું કપાયેલું જે લાકડું હતું, ક્લોઝડ ઇન, બે ભાગ અડધા અડધા હતા એ પાછા ભેગા થઈ ગયા અને વચ્ચે કોણ આવી ગયો? વાંદરો. એન્ડ ધ મંકી ગોટ કોટ ઇન ધ ગેપ ઓફ ધ લોગ. અને લાકડાની વચ્ચે જે ગેપ હતો એની વચ્ચે કોણ ફસાઈ ગયો? વાંદરો ફસાઈ ગયો. એઝ વોઝ ઇઝ ડેસ્ટિની, એના નસીબને કારણે, હી વોઝ સિવિયરલી વાઉન્ડેડ, એ સખત રીતે, ગંભીર રીતે વાઉન્ડેડ. વાઉન્ડેડ એટલે શું થાય? તો કે ઘાયલ થવું. એ ગંભીર રીતે ઘવાઈ ગયો. પણ મોટું બધું લાકડું હોય, માંડ અલગ કર્યું હોય અને અચાનક વચ્ચેથી જે ફાચર નીકળી જાય તો એ જોરથી શું થાય? ભેગું થઈ જાય અને વચ્ચેની જે ચીજ હોય એને દબાવી દે. આમાં વાંદરો દબાઈ ગયો. બરાબર છે. એટલે કહેવા શું માગે મિત્રો? સમજો. ધ વાઇઝ ઇન્ડીડ સે, એટલે ડાહ્યા માણસો હંમેશા કહે છે કે વન વુ ઇન્ટરફિયર્સ ઇન અધર્સ વર્ક, કે એવું કોઈ વ્યક્તિ છે જે બીજાના કામમાં ઇન્ટરફિયર કરે. ઇન્ટરફિયર કરવું એટલે તો કે દખલગીરી કરવી. શું કરવું? દખલગીરી કરવી. શ્યોરલી કમ્સ ટુ ગ્રીફ, એ હંમેશા દુઃખનો સહભાગી બને છે. એના જીવનમાં હંમેશા દુઃખ આવે છે. એટલે આપણે ક્યારેય પણ બીજાના કામમાં દખલગીરી કરવી જોઈએ નહીં. એમાંય ખબર ના હોય તો હાવ ન કરાય. બરાબર. આ વાંદરા જેવી હાલત આપણી થઈ જાય. તો આ સુંદર મજાની સ્ટોરી આપણને ઘણું બધું કહે છે. ચાલો આપણે હવે એને આ પ્રેક્ટિસના પ્રશ્નોને સોલ્વ કરીએ. તો અહીંયા તમે જોશો તો આપણને શું આપેલ છે? નિયરેસ્ટ મિનિંગ ગોતવાના છે. જે આપણને શબ્દ આપ્યા છે મિત્રો, અહીંયા કેટલા શબ્દ છે? તો કે પેલું વેજ, ક્યુરિયસ, સ્પ્લાઇટ અને વાઉન્ડેડ. તો આ ચારે ચારના આપણે શું ગોતવાના છે મિત્રો? સિમિલર વર્ડ. તો અહીંયા તમારા માટે રેડીમેડ આપ્યું છે. પહેલું આપ્યું છે વેજ. વેજનું સિમિલર વર્ડ થશે અ પીસ યુઝડ ટુ કીપ થિંગ્સ અપાર્ટ. એટલે કે એવી વસ્તુ છે વેજ એટલે કે જે બંને વસ્તુઓને અલગ રાખે. અપાર્ટ એટલે છૂટું રાખવું. બરાબર. બીજું પ્રશ્ન છે આપણા માટે ક્યુરિયસ. ક્યુરિયસ એટલે કે આતુર. તો એનો સિમિલર વર્ડ થશે ઇન્ટરેસ્ટેડ. બરાબર. ત્યાર પછી ત્રીજું છે સ્પ્લિટ. સ્પ્લિટ એટલે ભાગ. તો એનો સિમિલર વર્ડ થશે બ્રેક. અને ચોથો છે વાઉન્ડેડ. વાઉન્ડેડ એટલે શું થાય? તો કે ઘવાયેલું. તો એનો સિમિલર વર્ડ થશે ઇન્જર્ડ. બરાબર. તો આ નાની એવી એક્ટિવિટી હતી જે આપણે પૂરી કરી. ત્યાર પછીની એક્ટિવિટી જોઈએ મિત્રો. તો આપણને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. એ ખાલી જગ્યા વર્ક્સ વિથ વુડ. તો જો બાજુમાં ઓપ્શન આપ્યા છે, આપણે એક પછી એક જોતા જઈએ, તમને ખ્યાલ આવે. ખાલી જગ્યા વર્ક્સ વિથ વુડ, લાકડાથી કોણ કામ કરે છે? તો જવાબ આવે છે કાર્પેન્ટર, એટલે કે સુથાર. ધ મંકી વોઝ ખાલી જગ્યા અબાઉટ ધ વેજ. ભૂખ્યો હતો લાકડા માટે કે આતુર હતો? તો જવાબ આવશે ક્યુરિયસ. ધ લોગ વોઝ હાફ ખાલી જગ્યા બાય ધ કાર્પેન્ટર. અડધું શું કર્યું હતું? સ્પ્લિટ, એટલે કે એના ભાગ કર્યા હતા. ધ મંકી વોઝ બેડલી ખાલી જગ્યા ઇન ધ લોગ. લોગમાં ભયંકર રીતે શું થયો? વાઉન્ડેડ, ઘવાયેલો હતો. તો આ સુંદર મજાની ખાલી જગ્યા જોઈ. ત્યાર પછી આવે છે મિત્રો બીજી ખાલી જગ્યા જેમાં કોઈ ઓપ્શન આપેલા નથી. તો ચાલો આપણે એ ઓપ્શન વગરની જે ખાલી જગ્યા છે એની પણ ચર્ચા કરીએ. તો અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને ક્લિયર દેખાશે. બરાબર છે. ચાલો પેલું જે આપ્યું છે વન ઓફ ધ ખાલી જગ્યા વોઝ શોવિંગ અ હ્યુજ લોગ ઓફ વુડ. બરાબર. તો એમાં જવાબ આવશે કાર્પેન્ટર્સ. કે જેટલા કાર્પેન્ટર હતા એમાંનો એક છે એ શું કરતો હતો? તો કે લાકડાને, મોટા લાકડાને શોવિંગ કરતો હતો. શોવિંગ કરવું એટલે મેં તમને કીધું ને, કરવતથી કાપવું. બીજું
ટુ પ્રિવેન્ટ ધ લોગ ફ્રોમ ક્લોઝિંગ અપ, એટલે કે બંને બાજુના લાકડાને ભેગા થતાં અટકાવવા હી પ્લેસ્ડ એ ખાલી જગ્યા ઇન બિટવીન, એની વચ્ચે એણે શું મૂક્યું હતું તો કે વેજ. ત્રીજું, આફ્ટર ધ વર્કર્સ વેન્ટ ફોર ધેયર, ખાલી જગ્યા, જે બધા કામદારો છે એ ખાલી જગ્યા માટે બહાર ગયા. શેના માટે બહાર ગયા હતા તો કે મિલ માટે. મિલ એટલે કે ભોજન. ધ મંકીઝ કેમ ડાઉન ફ્રોમ ધ ટ્રી, વાંદરાઓ છે એ વૃક્ષો ઉપરથી નીચે ઉતર્યા. ચોથું, વન મંકી બીકેમ, ખાલી જગ્યા અબાઉટ ધ વેજ એન્ડ સ્ટાર્ટેડ પુલિંગ ઇટ, એક વાંદરો છે એ ખૂબ જ કેવો બન્યો હતો તો કે આ વેજ વિશે આતુર હતો અને તેણે તેને ખેંચવાનું શરૂ કર્યું. જવાબ આવશે ક્યુરિયસ. પાંચમું છે ધ લોગ ક્લોઝડ સડનલી, લાકડા બંને ક્લોઝ થઈ ગયા અચાનક. એન્ડ ધ મંકી ગોટ, ખાલી જગ્યા ઇન ધ ગેપ, અને એના ગેપની વચ્ચે કોણ ફસાઈ ગયું વાંદરો, એટલે કોટ આવશે. છઠ્ઠી ખાલી જગ્યા છે ઓકે. ધ સ્ટોરી ટીચીસ અસ ધેટ, આ વાર્તા આપણને શીખવે છે કે ધોઝ, એવા વ્યક્તિઓ હુ ઇન્ટરફિયર ઇન અધર્સ વર્ક, કે જે બીજાના કામમાં દખલગીરી કરે છે, કમ ટુ ખાલી જગ્યા, તે હંમેશા દુઃખી થાય છે. દુઃખ એટલે ગ્રીફ. તો આ એના જવાબ હતા મિત્રો બધા એક્ટિવિટીના. ત્યાર પછી આપણે આગળ વધીએ. છેલ્લું એક્ટિવિટી બાકી રહી છે આપણે ફાઇન્ડ મિનિંગ્સ ઓફ ધ વર્ડ્સ ફ્રોમ એ ડિક્શનરી. તમારે ડિક્શનરીમાંથી એટલે કે શબ્દકોશમાંથી આ શબ્દના અર્થ શોધવાના છે. પછી એન્ડ આન્સર ક્વેશ્ચન ચૂઝિંગ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધેમ, અને અહીંયા પ્રશ્નના જવાબ તમારે ત્યાં લખવાના છે. તો અહીં શબ્દ સમજીએ આપણે. કેરલેસનેસ, કેરલેસનેસ એટલે બેદરકારી. ફોર સેફટી એટલે કે સલામતી માટે. ઇન્ટરફિયરન્સ એનો અર્થ થાય દખલગીરી કરવી. ક્યુરિયોસિટી એટલે આતુરતા. ગ્રીફ એટલે કે દુઃખ, અને વિઝડમ એટલે કે ડહાપણ. તો ચાલો આપણે આ એક્ટિવિટી સોલ્વ કરીએ મિત્રો. તો અહીંયા આપણને આપેલ છે રેડીમેડ. પહેલું આપ્યું છે કે વાય ડીડ ધ કાર્પેન્ટર પુટ એ વેજ ઇન ધ લોગ, કે શા માટે કાર્પેન્ટરે લાકડાની વચ્ચે વેજ મૂક્યું હતું. તો જવાબ આવે છે ફોર સેફટી. ક્યારેક ક્યારેક જો એ વેજ મૂકવામાં ન આવે અને પોતે કામ કરતો હોય અચાનક લાકડું ભેગું થઈ જાય તો એને ઈજા પહોંચે. જવાબ આવશે ફોર સેફટી. વોટ ક્વોલિટી મેડ ધ મંકી પુલ આઉટ ધ વેજ, વેજને બહાર કાઢવા માટે વાંદરામાં એવા કયા ગુણ હતા જેને કારણે એને બહાર કાઢ્યું. તો જવાબ આવશે ક્યુરિયોસિટી, આતુરતા, કારણ કે એને જાણવાની જિજ્ઞાસા વૃત્તિ બહુ વધારે હતી. બરાબર છે ઓકે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વોટ કોઝડ ધ મંકી ટુ ગેટ કોટ ઇન ધ લોગ, લોગની અંદર જ્યારે એ કોટ થઈ ગયો, પકડાઈ ગયો, ત્યારે એ કેને કારણે આવું થયું. તો જવાબ આવશે કેરલેસનેસ, તેની બેદરકારીને કારણે. ચોથું છે વોટ ડુ વી કોલ ધ રિઝલ્ટ ઓફ ધ મંકીસ એક્શન, વાંદરાની જે ક્રિયા છે એના પરિણામે આપણે એને શું કહી શકીએ. બરાબર, એનું પરિણામ શું આવ્યું તો કે ગ્રીફ એટલે કે દુઃખ. અને છેલ્લું છે વોટ હ્યુમન વીકનેસ ડઝ ધ મંકીસ એક્ટ રિપ્રેઝન્ટ, કે વોટ હ્યુમન વીકનેસ, એવી કઈ માનવની નબળાઈ છે ધ મંકીસ એક્ટ, જે વાંદરાનું જે કાર્ય છે ને એ બતાવે છે. આપણામાં પણ આ નબળાઈ જોવા મળે છે. તો એવી કઈ નબળાઈ હતી તો કે ઇન્ટરફિયરન્સ, દખલગીરી કરવી. આપણે પણ કરીએ છીએ ઘણીવાર કે બીજા કામ કરતા હોય ને વચ્ચે આપણે સીધા ઘૂસી જઈએ, ખબર ના હોય કે આ શું કરે છે છતાં પણ ઠેકડો મારી દઈએ. તો આને કહેવાય છે દખલગીરી. તો આવું કાર્ય ક્યારેય કરવું જોઈએ નહીં. તો અહીંયા મિત્રો આ સુંદર મજાની એક્ટિવિટી પૂરી થઈ. તો આ સપ્લિમેન્ટરી રીડિંગનો જે પહેલો પાઠ છે, બરાબર છે, ધ મંકી એન્ડ ધ વેજ, આ સુંદર મજાનો પાઠની સમજૂતી અહીંયા પૂરી થાય છે. તો મિત્રો મને આશા છે કે તમને આ પાઠ સમજવામાં ખૂબ મજા આવી હશે. આવી કે નહીં? બરાબર. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા તમામ ગ્રુપમાં એને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.